સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલા, ચૂડા અને લીંબડી પંથકમાં પીજીવીસીએલનો સપાટો. 44.10 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, લીંબડી અને ચૂડા તાલુકામાં વીજ ચોરીનું દૂષણ ડામવા માટે પીજીવીસીએલ દ્વારા મેગા ડ્રાઇવ યોજવામાં આવી હતી. બોટાદ, ગોધરા અને નડિયાદની જુદી જુદી 48 જેટલી ટીમોએ પોલીસ પ્રોટેક્શન સાથે આ ત્રણેય તાલુકાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કુલ 44.10 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઓપરેશન દરમિયાન લીંબડી, જોબાળા, સાયલાના વડિયા, થોરિયાળી અને ભાડુકા સહિતના વિસ્તારોમાં ટીમો ત્રાટકી હતી. તંત્ર દ્વારા ઘર વપરાશ અને વાણિજ્ય હેતુ માટેના કુલ 603 જેટલા વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 113 કનેક્શનમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતા દંડ ફટકારવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં વીજ લોસનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી વહીવટીતંત્ર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી સમયમાં પણ